વાગી ગયા 10:15 ને આપણે આવી ગયા દુકાને આવ્યા પછી મળી ગયું કૂતરું, તો કૂતરાને ખવડાવી દીધા બિસ્કિટ ને સામું રેલવે સ્ટેશન હતું, આપણે જવાનું હતું ભાવનગર ને બેસી ગયા ટ્રેનમાં. આપણે ટ્રેનમાં સીટમાં ખાલી એકલો જ ભાઈ બેઠો હતો ને આપણે ટિકિટ નહોતી લીધી એટલે આપણે ખુલ્લે આમ જતા હતા, કેમ કે આપણે ટિકિટ તો ક્યારેય લેતા નથી. પછી આપણે ઉતરી ગયા ચાલુમાં, કેમ કે આગળ ટીટી ઊભો હોય, આપણા મમરા ભરાઈ જાય હો ભાઈ. પછી આપણે નીકળી ગયા રસ્તા બાજુ જવા માટે. પછી આવી ગયું બસ સ્ટેશનેથી સીધા આવી ગયા આપણે દુકાને, અને દુકાને આપણે મોબાઈલ તો ખોલી નાખ્યો પણ ફિટ કરતા નથી આવડતું. પછી દુકાને આવ્યા ગ્રાહક આવે એટલે આપણે સારું ચા પીવા તો મળે. પછી આપણે નીકળી ગયા આપણી મંજિલે જવા માટે, અને ગાડી હાલતી હતી ભાઈ 110, 120, 130 ભાઈ, લટપટ. આગળ છે ટીમ્બી હોસ્પિટલ, ને આ હોસ્પિટલમાં 1 પણ રૂપિયો લીધા વિના મફતમાં સારવાર થાય છે. જો તમારે પણ આનું એડ્રેસ જોતું હોય પૂરું તો મને કોમેન્ટ કરી દેજો, આખું એડ્રેસ તમને મોકલી દઈશ. ને પછી આપણે આવી ગયા બંગલે, અને મને ઘડીક તો એમ થયું લઈને આવો 3-4 બંગલા હું ખરીદી લઉં. શાબાશ. ને પછી ખાઈ લીધું આપણે આઈસ્ક્રીમ ને કરી નાખ્યું પેટ ઠંડુ, કેમ કે આપણે ખાવા ટૂ જન્માષ્ટમી. પછી આવી ગયું તળાવ, ને આમાં જેટલા પણ લોકો આપણને કોમેન્ટ કરશે એટલી આપણે આ તળાવમાં ડૂબકી મારશું. અને આવા જ બ્લોગ જોવો હોય તો મને સબસ્ક્રાઈબ કરી દો.